ગણતરીના દિવસોમાં શરૂ થનારા ચૂંટણી પર્વ માટે એક ચૂંટણી સર્વે કરવામાં આવ્યો હતો, જે મુજબ આ વખતે પણ મોદી લહેરમાં અને કોંગ્રેસ કહેરમાં રહે તેવી શક્યતાઓ છે. એનડીએ ગઠબંધનને મળી શકે છે 399 સીટો, જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર 38 સીટો રહે તેવી શક્યતાઓ છે. આવો જોઈએ વિગતે. નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. તાજેતરમાં જ સામે આવેલા એક ચૂંટણી સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મહિને શરૂ થનારી ભારતની લોકસભા ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનું ગઠબંધન પોતાના તમામ રાજકીય હરીફોના સુપડા સાફ કરી નાખતા કુલ સંસદીય બેઠકોની 3/4 બેઠકો પર કબજો જમાવશે અને સાથે ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાર્ટીનો રકાસ થશે અને તે પોતાના પ્રદર્શનમાં સૌથી તળિયાના સ્તરે બેસી જશે. રોજગાર સર્જનના ક્ષેત્રે નબળો રેકોર્ડ, ગરીબ અને અમીરો વચ્ચેનું મોટું અંતર હોવા છતાં મતદાતાઓમાં અત્યંત લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મજબૂત આર્થિક વિકાસ, રામ મંદિરના ઉદ્ઘાટનના જોરે ચૂંટણી વેતરણીને સરળતાથી પાર કરી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ભાજપની અધ્યક્ષતા હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ લોકસભાના ચૂંટણીમાં કુલ 543 માંથી 399 બેઠકો પર કબજો જમાવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, જ્યારે એકલી ભાજપ પાર્ટીના ખાતામાં 342 બેઠકો આવી શકે છે. લોકસભામાં સરકાર રચવા માટે 272 બેઠકો પર કબજો જરૂરી છે. બુધવારે પ્રસિદ્ધ ઇન્ડિયા ટીવી CNXના ઓપિનિયન પોલમાં ચોંકાવનારી આગાહી કરાઈ છે. 5 વર્ષ પહેલા 2019ની યોજાયેલી ચૂંટણી વખતે ભાજપની 303 સીટો પર જીત થઈ હતી, જ્યારે એનડીએના ખાતામાં 350થી ઉપર સીટો ગઈ હતી. સર્વે અનુસાર 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થશે અને તેની સીટોની સંખ્યા એકદમ તળિયે પહોંચી જશે. 2019માં કોંગ્રેસને 52 સીટો મળી હતી અને 2014માં તેને સૌથી ઓછી 44 સીટ મળી હતી. અને સર્વેના તારણો અનુસાર જોઈએ તો 2024માં કોંગ્રેસને 38 બેઠકો મળી શકે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ તે બાદ માર્ચમાં કરાયેલા આ સર્વેમાં 1,80,000 લોકોને આવરી લેવામાં આવ્યા છે. સર્વે અનુસાર ઇન્ડિયા ગઠબંધનના ખાતામાં કુલ 94 સીટ જશે. ગઠબંધનનો ભાગ રહેલી પણ પશ્ચિમ બંગાળમાં આપબળે ચૂંટણી લડનારી તૃણમૂલ કોંગ્રેસને 19 સીટ મળે તેવી સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં 80 માંથી ભાજપ 73 સીટ જીતશે. ઉપરાંત કર્ણાટકમાં પણ ભાજપનો દેખાવ સારો રહેશે. સર્વે અનુસાર દેશના અનેક રાજ્યોમાં ભાજપ કોંગ્રેસ સહિતના વિપક્ષના સુપડા સાફ કરી નાખી તમામ લોકસભા બેઠકો પર કબજો જમાવી શકે છે. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.